હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ સિરીઝ કે જેનું નામ છે જીસસ એન્ડ ઇઝરાયલ. જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે એક સબસ્ક્રાઇબનું બટન છે, એની પર તમે ક્લિક કરશો. એની બાજુમાં એક બેલ આઇકોન છે, એની પર ક્લિક કરશો એટલે જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરીશ તો તરત જ તમારા મોબાઈલમાં તમને એક એલર્ટ મેસેજ આવશે અને પ્રભુના વચનોનું આપણે જે શિક્ષણ લઈ રહ્યા છે તેનો લિંક તમને તરત જ પ્રાપ્ત થશે. ઘણા સમય પછી તમારી સામે આવ્યો છું. આ વિડીયોને ધીરે ધીરે હું થોડાક અસરકારક અને રસપ્રદ બનાવવાના પ્રયત્ન કરી રહ્યો છું અને આ શિક્ષણ એ વધારે સારી રીતના સમજાવી શકાય, વધારે ઇન્ટરેક્ટિવ બનાવી શકાય, એને માટે તમારા સૂચનો આવકાર્ય છે. કઈ રીતે આને વધારે સારું ઇફેક્ટિવ બનાવી શકાય, જો એને માટે તમે મને કોઈ સજેશન આપવા માંગતા હો તો આ મારો મોબાઈલ નંબર છે, એની પર તમે વોટ્સએપ દ્વારા મને જાણ કરી શકો છો અને ચોક્કસ તમારા એ સૂચનોને હું ધ્યાનમાં લઈશ. અત્યાર સુધી આપણે લગભગ 21 લેસન પૂરા કર્યા છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મથી લઈને એમના ઇઝરાયલમાં રહેવાના સમય દરમિયાન જે ઘટનાઓ બની એનો અને એના પરથી આપણને શું શિક્ષણ મળે છે એના વિશે આપણે શીખવાનો પ્રયત્ન કરતા આવ્યા છે. અને પાછલા લેસનમાં આપણે બહુ એક અગત્યનો વિષય જોયો, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ્તિસ્મા, અને વચનો આધારિત સમજણ આપણે પ્રાપ્ત કરી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાપ્તિસ્મા એ કેમ થયું, શેના માટે એની જરૂર પડી અને એના દ્વારા આપણને શું શીખવા મળે છે એ આપણે શીખવાનો પ્રયત્ન કર્યો હતો. અને આજે આપણે પ્રભુના ગુણોને જાણવાનો થોડો પ્રયત્ન કરવાના છે. આ એક બેઝિક શિક્ષણ છે. ઐતિહાસિક જે શિક્ષણ આપણે મેળવી રહ્યા છે એમાંથી થોડાક બાજુ પર હટી અને પ્રભુને જાણવાનો આજે આપણે થોડો પ્રયત્ન કરવાના છે. બહુ સામાન્ય સમજ આપણે મેળવવાનો પ્રયત્ન કરવાના છે કે ઈશ્વર કેવા છે, ઈશ્વર કેવા છે, વોટ અબાઉટ ગોડ, એ એમના કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એમના ગુણો શું છે, એના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરવાના છે. ને આવો એ શીખીએ, સમજીએ તે પહેલા આવો આપણે ઈશ્વરની સહાય માંગીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. જીવંત અને કૃપાળુ ઈશ્વર, તમારી આગળ પ્રભુ અમે નમ્યા છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરું છું કે આ શિક્ષણ જે તમે અમને આપી રહ્યા છો તે શીખવા અને શીખવવા તમારી કૃપા અમને આપો. તમારા આત્માનો વ્યવહાર અમને કરો, અમારી સાથે ચાલુ રાખો અને પ્રભુ તમારામાં વૃદ્ધિ પામવા તમે અમને કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં આ પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો. આમેન. જેમ તમે બધા જાણો છો એ રીતે આપણે ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે, ખ્રિસ્તના શિષ્યો તરીકે, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકો તરીકે આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ. ત્રિએક ઈશ્વર, ત્રણ ઈશ્વર નહીં પણ ત્રિએક ઈશ્વર, એટલે કે ત્રણમાં એક ઈશ્વર. ઈશ્વર એક જ, પણ એમના ત્રણ જુદા જુદા કેરેક્ટરિસ્ટિક્સ અથવા ત્રણ જુદા જુદા વ્યક્તિત્વ કે જે અલગ અલગ રીતે આપણી સાથે વ્યવહાર કરે છે, એ ઈશ્વરમાં આપણે માનીએ છીએ. પણ એ પણ મારે કહેવું રહ્યું કે ઘણી બધી વખત આવા કન્સેપ્ટ, આવા સિદ્ધાંતો એ આપણા માનવીય સમજ શક્તિમાં ના પણ ઉતરે. ઘણા બધા પ્રશ્નો આપણને ઊભા થાય. આ બાબતો એવી છે કે જેને સમજવાની આપણને અઘરી લાગે, આપણી સમજ શક્તિ કામ કરતી અટકી જાય, એવા બધા ઘણા વિષયો હોય છે. અને એવા સમયે મારું અંગત એવું માનવું છે કે જો આપણી માનવીય સમજ શક્તિમાં અમુક વિષયો ના આવતા હોય તો આપણે એ ઈશ્વરની કૃપા અને ઈશ્વરના વિશ્વાસની અંદર આપણે એને બાજુ પર મૂકી દેવાના. બાજુ પર મૂકી દેવાના એટલે છોડી દેવાની વાત હું નથી કરતો,
પણ એના વિશે વધારે ડીપમાં સમજવાને માટે કોઈ બીજા સોર્સિસનો ઉપયોગ કરીએ, પ્રશ્નો કરીને નહીં પણ જ્ઞાન મેળવવાને માટે એનું સંશોધન કરીએ અને એવું લાગે કે અહીંયાથી મારી સમજ શક્તિ હવે અટકે છે અને પ્રશ્નો મને બીજી દિશામાં ભટકાવે છે, તો પછી આપણે ત્યાં અટકી જવાનું અને એ બાબતોને ત્યાં મૂકી દેવાની. કારણ કે પુનર્નિયમનો પુસ્તક તેનો 29મો અધ્યાય અને તેની 29મી કલમ, ત્યાં બાઇબલ આપણને એવું શીખવાડે છે કે મર્મો એ ઈશ્વરના છે અને પ્રગટ કરેલી વાતો એ આપણી પાસે છે. મર્મો એટલે એવી બાબતો કે જે આપણને સમજવા ના આવે, આપણે બહુ સરળતાથી એને સમજી ના શકીએ એવી બાબતો. અને ત્યાં એવું કહે છે કે ઈશ્વર એવું કહે છે કે બધી બાબતો મારી છે અને મારા માટે તમે રહેવા દો, તમારા માટે જે પ્રગટ કરવાનું છે એ મેં તમારી સામે મૂકી દીધું છે અને એ આપણે એની પર ધ્યાન આપવાની જરૂર છે. ઈશ્વર જેટલું યોગ્ય લાગશે એને એટલું આપણી સામે પ્રગટ કરતા જ જશે. એમને જેટલું આપણને સમજાવવા જેટલું લાગશે એટલું એ આપણી સામે ખુલ્લું મૂકતા જશે. આપણે જેમ જેમ વધારે જાણવાનો પ્રયત્ન કરતા જઈશું તેમ તેમ એ વધારે આપણી સામે નવી નવી બાબતો સમજાવતા પણ જશે. પણ એ ઈશ્વરનું કાર્ય છે. આપણે એ ઈશ્વરની કૃપાને આપણે પોતાની જાતને આધીન કરી દઈએ. આપણે બધી જ બાબતો જાણી શકીએ એવી શક્યતાઓ શોધશો નહીં. બધું જ સંપૂર્ણ જ્ઞાન આપણને ઈશ્વરની બાબતમાં મળી જશે એ સંપૂર્ણતા કદાચ આપણે ના મેળવી શકીએ, કારણ કે આપણી બુદ્ધિની એક સીમા છે, આપણી બુદ્ધિની એક મર્યાદા છે, આપણી સમજ શક્તિની એક મર્યાદા છે. માટે કોઈ જગ્યાએ એવું લાગે કે મારે અહીંયા અટકી જવાનું છે, હવે મારે ઈશ્વર પર વિશ્વાસ રાખીને એની કૃપામાં જ મારી બાબતોને સોંપી દેવાની છે, તો એ પ્રમાણે આપણે આગળ વધીએ એ જરૂરી છે. ને એટલા માટે આ એક બાબત મેં તમારી સામે મૂકી કે આપણે ત્રિએક ઈશ્વર માનીએ છીએ, એટલે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા. આ ત્રણ એ એક ઈશ્વર બને છે અને એ આપણે ત્રિએક ઈશ્વર તરીકે આપણે એમને ઓળખીએ છીએ. હવે આ ઈશ્વરના કેટલાક ગુણો હું તમારી સામે આજે મૂકવા જઈ રહ્યો છું કે જે બાઇબલ આધારિત સમજણ આપણને મળે છે. અને એમાં સૌથી પહેલો મુદ્દો એ તો ઈશ્વર સર્વજ્ઞ છે. ઈશ્વર સર્વજ્ઞ છે. સર્વ એટલે બધું અને જ્ઞ એટલે જ્ઞાની, બધું જ જાણનાર. અંગ્રેજીમાં જેને ઓલ નોઈંગ લોર્ડ એમ કહી શકાય, બધું જ જાણનાર ઈશ્વર. બીજો એક શબ્દ જેના માટે અંગ્રેજીમાં વપરાય છે ઓમ્નિસાયન્ટ લોર્ડ. આપણો ઈશ્વર એ બધું જ જાણનાર ઈશ્વર છે. જો આપણે બાઇબલ જોઈએ તો એમાં ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો 139મો અધ્યાય અને 1 થી 6 કલમો તમે કદાચ વિડીયો પોઝ કરીને વાંચી શકો છો અને ત્યાં તમે જોશો તો એ ઈશ્વરના કેટલાક ગુણો 1 થી 6 કલમમાં પ્રગટ કરવામાં આવ્યા છે. અને એની અંદર એ ઈશ્વરને પરીક્ષા કરનાર દેવ તરીકે, ઓળખનાર દેવ તરીકે, વિચારોને વેગળેથી સમજી લેનાર એવા ઈશ્વર તરીકે, આપણા બધા જ માર્ગોને જાણનાર એના માહિતગાર ઈશ્વર તરીકે, મારા જીભની બધી વાતોને જાણનાર ઈશ્વર તરીકે, અને એ પ્રમાણે એ ઈશ્વરને ત્યાં વર્ણવવામાં આવ્યા છે. દાઉદ ભક્ત એ રીતે ઈશ્વરને આપણી સામે ખુલ્લા મૂકે છે. અને એ જ પ્રમાણે હિબ્રુઓને પત્ર નવા કરારમાં તેનો 4થો અધ્યાય અને તેની 13મી કલમ, ત્યાં એવું લખવામાં આવ્યું છે કે તેની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ ગુપ્ત નથી, પણ જેની સાથે આપણને કામ છે, એટલે કે આપણો ઈશ્વર, તેની દ્રષ્ટિમાં સઘળા નાગા તથા ઉઘાડા છે. ઈશ્વરથી કશું જ છુપાયેલું નથી, એ બધું જ જાણે છે. હું જાહેરમાં કરું છું એ તો ઈશ્વર જાણે જ જાણે છે, પણ એની સાથે સાથે હું અંધકારમાં, એકલતામાં, મારા બુદ્ધિથી, મારા વિચારોથી હું કયા કામ કરું છું, હું શું વિચારું છું, એ ઈશ્વરને બધું જ ખબર પડે છે. એવા એક પણ કાર્યો ને એવા એક પણ વિચારો નથી મારા ને તમારા કે જે ઈશ્વરને ખબર ના પડતી.
આ ઈશ્વરની દ્રષ્ટિમાં આપણે કમ્પ્લીટલી ઓપન છીએ. એ ઈશ્વર બધું જ જાણનાર ઈશ્વર છે. અને આ ઈશ્વર એ બધું જ જાણે છે. જે પહેલો મુદ્દો આપણો બને છે કે ઈશ્વર સર્વજ્ઞાની છે. એ ઈશ્વર બધું જ જાણે છે. તો જો ઈશ્વરને બધું જ ખબર હોય, જો ઈશ્વર બધું જ જાણતા હોય, તો એનો અર્થ એવો થાય કે બધું જ જાણવા માટે એમની હાજરી એ દરેક જગ્યાએ હોવી જોઈએ. અને આ જાણવાના ગુણને કારણે એમની હાજરીની બધી જગ્યાએ આવશ્યકતા છે. અને એ આપણને ઈશ્વરના બીજા ગુણ તરફ લઈ જાય છે. અને એ તો છે ઈશ્વર સર્વવ્યાપી છે. ઈશ્વર સર્વવ્યાપી છે. અંગ્રેજીમાં જેને ઓલ પ્રેઝન્ટ, બધી જગ્યાએ એ હાજર છે, ઓમની પ્રેઝન્ટ એવો શબ્દ વાપરવામાં આવે છે. એક સાથે અનેક જગ્યાએ, બધી જ જગ્યાએ હાજર રહી શકે એવો ઈશ્વર. અત્યારે હું અહીંયા છું અને બહારના વિદેશમાં કોઈ જગ્યાએ એ ઈશ્વર ત્યાં પણ કામ કરે છે. એટ ધ સેમ ટાઈમ એ અહીંયા ગુજરાતમાં, ભરૂચમાં પણ મારી સાથે છે. અત્યારે હું રેકોર્ડિંગ કરી રહ્યો છું, મારા રૂમમાં એકલો છું અને આ સમય ઈશ્વર મારી સાથે છે. પણ આ જ ઈશ્વર આ જ સમયે મારા આ દુનિયાના પેલા બીજા છેડે કોઈક એક વિદેશની વ્યક્તિ સાથે પણ વાત કરી રહ્યા છે. આ ઈશ્વર એ સર્વવ્યાપી ઈશ્વર છે. બધે જ અવેલેબલ છે, બધે જ હાજર છે. અને એનો અર્થ એવો થાય કે હું ને તમે અહીંયા હોઈએ કે કોઈ વિદેશમાં, અમેરિકામાં હોઈએ, પણ ઈશ્વરની હાજરીમાંથી આપણે જઈ શકીએ એમ નથી. આપણે કોઈ જગ્યાએ ભાગી શકતા નથી. ને એ જ ગીતશાસ્ત્રનો 139મો અધ્યાય કે જેની 1 થી 6 કલમમાં આપણે ઈશ્વરનો પહેલો ગુણ શીખ્યા. એ જ કલમમાં આગળ જઈએ તો ત્યાં 7મી કલમથી આગળ વાંચીએ 12મી કલમ સુધી, તો એવું કહે છે કે હું તારી હાજરીમાંથી ક્યાં જાઉં, હું ક્યાં નાસી જાઉં, કશે જઈ શકું એમ નથી. કારણ કે તું બધે જ હાજર છે. ઈશ્વર બધે જ હાજર છે. હું આકાશમાં ચડી જાઉં, ત્યાં છે. હું શેઓલમાં જાઉં, ઈશ્વર ત્યાં પણ છે. સમુદ્રને પેલે પાર જઈને વસું, ઈશ્વર ત્યાં પણ છે. અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી, એટલે કે એ અંધકારમાં પણ જોઈ શકે ને હાજર રહી શકે એવો ઈશ્વર છે. આ ઈશ્વર બધે જ હાજર છે. ગીતશાસ્ત્ર એનો 139મો અધ્યાય અને તેની પહેલી કલમમાં આપણે એક શબ્દ મૂકીએ તો ઓળખે છે એવું લખવામાં આવ્યું છે. એટલે એ સર્વજ્ઞાની ઈશ્વર છે, જાણનાર ઈશ્વર છે. અને 7મી કલમમાં ત્યાં એક શબ્દ મૂકવામાં આવે છે હાજરી. એની નીચે અંડરલાઈન કરી શકાય. એટલે કે ઈશ્વર સર્વવ્યાપી છે, બધે જ હાજર રહી શકે એવો આ ઈશ્વર છે. બીજો એક રેફરન્સ જો જોઈએ તો યર્મિયાના પુસ્તકમાં 23મો અધ્યાય અને તેની 24મી કલમ, ત્યાં આવું લખવામાં આવ્યું છે કે શું હું, એટલે ઈશ્વર પોતે જ પોતાની જાત વિશે કહે છે. ઈશ્વર પોતાના વિશે જણાવે છે કે શું હું આકાશ તથા પૃથ્વીમાં વ્યાપક નથી. ઈશ્વર પોતે પૂછે છે. અને જ્યારે ક્વેશ્ચન પૂછે છે ત્યારે જવાબના સંદર્ભમાં પૂછે છે કે હું આકાશ અને પૃથ્વી બધે જ વ્યાપક છું. આમ અવેલેબલ એવરીવેર, બધી જ જગ્યાએ હાજર એવો ઈશ્વર છે. આ બધું જ જાણનાર ઈશ્વર, એટલે કે બધે જ હાજર રહેવું પડે અને બધે જ હાજરી છે. એ ઈશ્વર એ રીતે આપણે સમજી શકીએ કે સર્વવ્યાપી ઈશ્વર છે. હવે જો એ બધે જ હાજર છે, બધું જ જાણે છે, એનો મતલબ એવો થયો કે આજના સમયમાં ઈશ્વર મને જાણે છે, વર્તમાન કાળમાં, અને ઈશ્વરની હાજરી મારી જોડે છે. હવે આ વચન આજથી 100 વર્ષ પહેલા કે 1000 વર્ષ પહેલા કે 4000 વર્ષ પહેલા એટલું જ લાગુ પડે છે. ઈશ્વર આજે પણ હાજર છે, ઈશ્વર આજે પણ જાણે છે. ઈશ્વર 100 વર્ષ પહેલા પણ હાજર હતા, ઈશ્વર 100 વર્ષ પહેલા પણ બધું જાણતા હતા. ઈશ્વર 1000-2000 વર્ષ પહેલા હાજર હતા અને એ સમયે પણ બધું જાણતા હતા.
એમની હાજરી હતી, જાણકારી હતી. એટલે હવે આ ત્રીજો ગુણ એમનો પ્રગટ થઈ રહ્યો છે કે જો એ જાણે છે અને હાજર છે, એનો મતલબ એવો થયો કે વર્તમાનમાં અને ભૂતકાળમાં પણ એ હાજર હતા અને ભવિષ્યકાળમાં પણ એ હાજર રહેશે. એટલે કે ઈશ્વર ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ભૂતકાળ, અનાદિકાળ, અનંતકાળ. એટલે કે ઈશ્વર એ સનાતન ઈશ્વર છે. પોઈન્ટ નંબર 3, ઈશ્વર એ સનાતન ઈશ્વર છે. ઇટર્નલ લોર્ડ, એવરલાસ્ટિંગ લોર્ડ, જેનો કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી, જેની કોઈ શરૂઆત નથી અને જેનો કોઈ અંત નથી, એવો આ એક ઈશ્વર છે. આલ્ફા અને ઓમેગા જેને આપણે કહીએ છીએ. અને તેમની હાજરી અને તેમનું અસ્તિત્વ ના હોય એવો કોઈ સમય જ નથી. ઈશ્વરની હાજરી અને ઈશ્વરનું અસ્તિત્વ એ ના હોય એવો કોઈ સમય છે જ નહીં. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 90મો અધ્યાય અને તેની બીજી કલમ. અનાદિકાળથી તે અનંતકાળ સુધી તું ઈશ્વર છે. ને ਇਸ પ્રમાણે નવા કરારમાં પણ લખવામાં આવ્યું છે. હિબ્રુઓને પત્ર 13મો અધ્યાય અને 8મી કલમ. ઈશ્વર પુત્ર વિશે, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો છે. એ બદલાઈ ના જનાર ઈશ્વર છે. ને એવા ઘણા બધા રેફરન્સ બાઇબલમાંથી આપણને મળી શકે એમ છે કે જે આપણને એવું બતાવે કે ઈશ્વર એ ઇટર્નલ લોર્ડ છે, સનાતન ઈશ્વર છે. હવે જો આ ઈશ્વર સર્વજ્ઞ છે, પોઈન્ટ નંબર 1. જો આ ઈશ્વર સર્વવ્યાપી છે, આપણો પોઈન્ટ નંબર 2. અને જો આ ઈશ્વર એ સનાતન ઈશ્વર છે, એવરલાસ્ટિંગ લોર્ડ છે, પોઈન્ટ નંબર 3. એનો અર્થ એવો થયો કે આ ઈશ્વર એક અસીમ ઈશ્વર છે, જેની કોઈ સીમા જ નથી, જેની કોઈ લિમિટ નથી. એટલે એ આપણને ચોથા મુદ્દા તરફ દોરી જાય છે. આપણો ગોડ એ લિમિટલેસ લોર્ડ છે, તેની કોઈ હદ નથી, તેની કોઈ સીમા નથી. આપણો ઈશ્વર એ લિમિટલેસ છે, અસીમ ઈશ્વર છે. એટલે એનો અર્થ એવો થયો કે તેના સમયની કોઈ સીમા નથી, તેના બુદ્ધિની કોઈ સીમા નથી, તેના જ્ઞાનની કોઈ સીમા નથી અને તેના અસ્તિત્વની પણ કોઈ સીમા નથી. માનવીય બુદ્ધિ એ આપણી સીમિત છે. એટલા માટે જ્યારે શરૂઆત, ઇન્ટ્રોડક્શન મેં કરી, એમાં મેં મૂક્યું હતું કે માનવીય સમજણ એ ઘણીવાર એક જગ્યાએ જઈને અટકી જઈ શકે છે, પણ ઈશ્વરની સમજ શક્તિનો કોઈ અંત નથી, તેની બુદ્ધિનો કોઈ પાર નથી. અને એટલા માટે ઈશ્વરના બધા જ મર્મો કદાચ આપણે નહીં જાણી શકીએ. ઘણી બધી બાબતો એવી હોય છે કે ઈશ્વરના એવા મર્મો કે જે સમજવામાં મુશ્કેલી પડે અને અઘરા લાગે. જેમ કે મેં પહેલા વાત કરી હતી કે ત્રિએકતાનો સિદ્ધાંત એવો સિદ્ધાંત છે કે જેની પર ઘણીવાર આપણને ગૂંચવણ ઊભી થાય. એવી જ રીતના અન્ય ભાષાને લગતા ઘણી બાબતો એવી હોય કે જેમાં આપણને આપણી માનવીય સમજ શક્તિ ઓછી પડે. પણ એવા સમયે યાદ રાખવાનું કે આ ઈશ્વર એ તો અસીમ ઈશ્વર છે, તેની સમજ શક્તિનો કોઈ પાર નથી, તેની બુદ્ધિનો કોઈ અંત નથી, લિમિટલેસ લોર્ડ છે. અને જ્યારે આપણે અટકી જઈએ ત્યારે આપણે અટકી જવાનું અને એ ઈશ્વર પર વિશ્વાસ રાખીને આપણે આગળ વધવાનું. 4 મુદ્દા આપણે જોયા અને એને ક્રમમાં ગોઠવ્યા. આપણો ઈશ્વર એ સર્વજ્ઞ ઈશ્વર છે, આપણો ઈશ્વર એ સર્વવ્યાપી ઈશ્વર છે, આપણો ઈશ્વર એ સનાતન ઈશ્વર છે અને ચોથું, આપણો ઈશ્વર એ અસીમ ઈશ્વર છે. અને હવે 5મા મુદ્દા તરફ આપણે જઈએ. આ ઈશ્વર કેવા છે? તો આ ઈશ્વર એ એક આત્મા છે. બાઇબલની જે કલમ આપણે બહુ સારી રીતના બધાને જ આવડે છે કે દેવ આત્મા છે. યોહાનની સુવાર્તા તેનો 4થો અધ્યાય અને તેની 24મી કલમમાં આ બાબત લખવામાં આવી છે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. ગોડ ઇઝ એ સ્પિરિટ. ઈશ્વર એક આત્મા છે અને જ્યારે આપણે એને ભજીએ ત્યારે આપણે પણ એ આત્માથી અને સત્યતાથી ઈશ્વરને ભજવા જોઈએ. માણસ તરીકે
આપણી અંદર પણ આત્મા છે કે જે દેવનો આત્મા છે, બરાબર છે. માણસમાં આત્મા છે, પણ માણસ આત્મા નથી. માણસમાં આત્મા છે, દેવનો આત્મા છે, પણ માણસ એ આત્મા નથી. દેવ આત્મા છે અને પવિત્ર આત્મા છે. અને આ પણ થોડીક ગૂંચવણ ભરેલી બાબતો આપણને લાગે, પણ આપણે એ યાદ રાખવાનું કે ઈશ્વર એ આત્મા છે. ગોડ ઇઝ અ સ્પિરિટ. અને આપણે જ્યારે એમનું ભજન કરીએ ત્યારે આત્માથી અને સત્યતાથી એમનું ભજન કરવું જોઈએ. 5 મુદ્દા જોયા. 6થા મુદ્દા તરફ જઈએ તો ઈશ્વર એ સર્વશક્તિમાન ઈશ્વર છે. ઓલ પાવરફુલ લોર્ડ, સર્વશક્તિમાન ઈશ્વર. આ ઈશ્વરનું એક નામ પણ છે, સર્વસમર્થ દેવ. એ રીતે એનું નામ પણ છે. જો આપણે નિર્ગમનનું પુસ્તક અને તેનો 6થો અધ્યાય અને તેની 3જી કલમ જોઈએ તો ત્યાં સર્વસમર્થ દેવ તરીકે ઈશ્વર એ ઇબ્રાહિમ અને ઈસાકની, યાકૂબની સામે પોતાની જાતને પ્રગટ કરે છે, સર્વસમર્થ દેવ તરીકે. આ ઈશ્વર એ સર્વસમર્થ દેવ છે. સર્વસમર્થ એટલે કે ઓલ પાવરફુલ. એની પાસે બધો જ પાવર રહેલો છે, બધી જ સત્તા રહેલી છે, બધો જ અધિકાર રહેલો છે. એના કંટ્રોલમાં જ છે બધું જ. એમની મરજી વગર કશુંય થતું નથી. અને એનો અર્થ એવો થયો કે જો એમના કંટ્રોલમાં છે તો એ કરી શકે છે બધું જ, એ અટકાવી શકે છે બધું જ. ઘણી બધી બાબતો એવું લાગે કે આ ઈશ્વર આવું થોડા કરી શકે. જેમ કે અત્યારે આપણું વિશ્વ એક મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. કોઈકને પ્રશ્ન થાય કે આ કોરોના ઈશ્વર લાવ્યા? ગૂંચવણ ઊભી થાય. અને ઈશ્વરની મરજી વગર તો નથી જ આવ્યું, એટલું તો શ્યોર કહી શકું. હા, અમુક અધિકાર શૈતાનને આપવામાં આવેલા છે અને માણસની એ રીતે પરીક્ષા અને પરીક્ષણ થઈ શકે છે. પણ એવા સમયે અંત સુધી ટકી રહેવું એ તમારી ને મારી જવાબદારી બને છે. એટલે પ્રશ્નો તરફ ધ્યાન નહીં આપીએ, આપણે ઈશ્વર તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ, અને તો જ એ ઈશ્વર પરનો ખરો વિશ્વાસ બને છે. જો ઈશ્વરમાં એ પાવર છે કે આ મહામારીને પૃથ્વી પર લાવી શકે, તો એ જ ઈશ્વરમાં એ પાવર પણ છે કે તેની ઈચ્છા અને યોજનામાં આ મહામારીને એ અટકાવી શકે છે. પણ એક ચોક્કસ સમયગાળો તમારી ને મારી સામે પસાર થઈ રહ્યો છે કે જેની અંદર આપણે પ્રભુના વિશ્વાસમાં કેટલા ટકી રહ્યા છે, કેટલા સ્થિર રહ્યા છે, આપણો ટેસ્ટિંગ લેવલ આવી ગયો છે. અને એ ઈશ્વરની અંદર આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે કે હા, ઇઝ ઓલ પાવરફુલ લોર્ડ. મારા જીવનમાં હતાશા, નિરાશા એવી બાબતો આવે ત્યારે મારે યાદ રાખવાની જરૂર છે કે હી ઇઝ ઓલ પાવરફુલ લોર્ડ. એની પાસે એ તાકાત છે, એની પાસે સત્તા છે કે મને આ તકલીફમાંથી, આ મૂંઝવણમાંથી, આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે. અને જ્યારે વિશ્વાસ રાખીએ છીએ ત્યારે દેવનું વચન યાદ રાખીએ કે વિશ્વાસ રાખનારને તો બધું શક્ય છે. વિશ્વાસ રાખીએ કે એ બધું જ કરી શકે છે, અને આપણા માટે પણ એ બધું જ કરી શકે છે. અને બધું જ કરી શકે છે ત્યારે એમાં આપણા આત્મિક આશીર્વાદો પણ આવે છે અને ભૌતિક આશીર્વાદો પણ આવે છે. પહેલા તમે તેના રાજ્યને તથા ન્યાયપણાને શોધો, એ આપણી જવાબદારી છે. એની પાસે એ સામર્થ્ય છે, સત્તા છે કે તમને ને મને આત્મિક આશીર્વાદો આપે. એની સાથે સાથે તમને ને મને ભૌતિક આશીર્વાદો મળે, એ એમની પાસે સત્તા રહી છે. ઇઝ ઓલ પાવરફુલ લોર્ડ. એમની પાસે સત્તા છે કે તમને ને મને આશીર્વાદો આપે, પણ ત્યારે યાદ રાખીએ કે એમની પાસે એ પણ સત્તા છે કે તમારી ને મારી પાસેથી એ આશીર્વાદો લઈ પણ લઈ શકે છે. આ સિક્કાની બીજી અને કડવી બાજુ છે, પણ એને સ્વીકારવાની. અને એ સ્વીકારવાની એટલા માટે કે આપણે ઈશ્વરના એ બીકમાં ને ભયમાં બની રહીએ, એ ઈશ્વરની હાજરીમાં પોતાની જાતને રાખી મૂકીએ કે આ ઈશ્વર પાસે સામર્થ્ય છે કે જીવન આપવું અને જીવન લઈ લેવું. એ અધિકાર ઈશ્વરનો છે.
માટે આપણું જીવન એમને સમર્પિત કરીને ચાલીએ એ તમારા અને મારા માટે બહુ જરૂરી છે. ઈશ્વર સર્વશક્તિમાન ઈશ્વર છે. અને સાતમી અને છેલ્લી બાબત, સાતનો આંકડો આપણે જે બાઇબલ પ્રમાણે વિશ્વાસ રાખીએ છીએ પ્રમાણે સંપૂર્ણતાનો આંકડો, અને આમાં પણ 7 બાબત આવી છે. અને સાતમી બાબત, ઈશ્વર એ સંપૂર્ણ છે. ઇઝ અ કમ્પ્લીટ ગોડ, પરફેક્ટ ગોડ, સંપૂર્ણ ઈશ્વર છે. યાકૂબનું પત્ર તેનો 1લો અધ્યાય ને તેની 17મી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે દરેક ઉત્તમ અને સંપૂર્ણ દાન ઈશ્વર આપે છે. એ સંપૂર્ણ ક્યારે આપી શકે? કે જ્યારે એ પોતે સંપૂર્ણ હોય, જ્યારે પરફેક્ટ હોય. મને એક પરફેક્ટ ગિફ્ટ ક્યારે મળી શકે? કે જ્યારે એ પોતે પરફેક્ટ હોય. ઈશ્વર એ પરફેક્ટ લોર્ડ છે. હવે આ ઈશ્વરની સંપૂર્ણતાની ખાતરી કરાવતી ઘણી બધી બાબતો એ બાઇબલમાં લખવામાં આવી છે. અને હું તમારી સામે એને સીધી મૂકવા જઈ રહ્યો નથી, પણ આપણે એને એક્સરસાઇઝના ભાગરૂપે કરી શકીએ ઘરે. હું તમારી આગળ કેટલાક બાઇબલના રેફરન્સ મૂકવા જઈ રહ્યો છું, અને તમારે તમારી નોટબુકમાં એ રેફરન્સ ની અંદર ઈશ્વરનો કયો ગુણ લખવામાં આવ્યો છે તે તમારે નોંધવાનો છે. અને ઘણા બધા ગુણો એવા બાઇબલમાંથી તમને જાણવા જોવા મળશે. સૌથી પહેલો રેફરન્સ 1 યોહાન તેનો 4થો અધ્યાય અને તેની 8મી કલમ. 1 યોહાન 4 અને 8. એ જ પ્રમાણે 1 યોહાન 1લો અધ્યાય અને તેની 5મી કલમ. એ જ પ્રમાણે પુનર્નિયમનું પુસ્તક તેનો 32મો અધ્યાય અને તેની 4થી કલમ. ગીતશાસ્ત્રનું પુસ્તક 11મો અધ્યાય અને 7મી કલમ. ગીતશાસ્ત્રનું પુસ્તક 99મો અધ્યાય અને તેની 9મી કલમ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 118મો અધ્યાય અને તેની 29મી કલમ. અને આવા ઘણા બધા બીજા રેફરન્સો પણ મળી શકે, પણ આટલા 6 રેફરન્સ મેં તમારી સામે મૂક્યા છે. અને એમાંથી ઘણી બધી બાબતો એ જાણવા તમને મળશે કે ઈશ્વરના બીજા કયા ગુણો છે. જો તમે નોંધશો તો ઓછામાં ઓછા તમને 6 ઉપરાંત બીજા ગુણો મળશે આટલી જ કલમોમાંથી. અને આ બધી બાબતો એ ઈશ્વરની સંપૂર્ણતાની ખાતરી કરાવે છે. કારણ કે એ જે ગુણો તમે શોધશો એનાથી તમને ખાતરી થશે કે આપણો ઈશ્વર એ કેટલો સંપૂર્ણ ઈશ્વર છે, એ કેટલો પરફેક્ટ ગોડ છે. એવી કોઈ બાબત સારી એનામાં ના જોવા મળે એવું છે જ નહીં. દરેક ક્ષેત્રમાં ઈશ્વરની એ મહાનતા, ઈશ્વરના ગુણો એ વચનો દ્વારા આપણી સામે પ્રગટ થાય છે. આપણે થોડાક જ નોંધીએ છીએ, પણ એ આપણને જણાવે છે, આપણને શીખવાડે છે કે ઈશ્વર એ પરફેક્ટ લોર્ડ છે, એ સંપૂર્ણ ગોડ છે. અને મારો પ્રશ્ન આપણી સામે હવે એ છે કે આ ઈશ્વરને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? મારા માટે આ ઈશ્વર કેવા છે? કોઈકના માટે આ ઈશ્વર પ્રેમાળ છે, કોઈકના માટે આ ઈશ્વર આશીર્વાદો આપનાર ઈશ્વર છે, કોઈકના માટે એ ઈશ્વર માફી આપનાર ઈશ્વર છે. આપણે એ વિચારવું રહ્યું કે આ ઈશ્વર મારા માટે કેવા છે. અને આ ઈશ્વરના ગુણો જે આપણે શીખવાનો પ્રયત્ન કર્યો, એ ગુણો ને આપણે વધારે સારી રીતના જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ. તેમ છતાં ઘણી બધી વાર આપણે બંધ કરીને બેસી રહીએ છીએ. એમને ઓળખવાનો પ્રયત્ન કરતા નથી, એમને જાણવાનો પ્રયત્ન કરતા નથી. આપણે ફક્ત નામથી જ ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. ઈશ્વર છે, ઈસુ ખ્રિસ્ત છે, પણ એ ખરેખર એઝ એ ગોડ એ કેવા છે એ ઘણી બધી વાર આપણે ભૂલી જઈએ છીએ. અથવા એમને એક નામથી જ જાણે ફક્ત ઓળખીએ છીએ, એમને જાણવાનો પ્રયત્ન નથી કરતો. ઓળખવું, જાણવું, બેમાં ફરક છે. કદાચ આપણે ઓળખીએ છીએ, આપણે ઈશ્વરને જાણતા નથી. માટે આપણે એ યાદ રાખીએ કે આ ઈશ્વર પોતાની જાતને આપણી સામે બને તેટલા પૂરેપૂરા ખુલ્લા મૂકે છે, આપણી લિમિટની અંદર, આપણી સમજ શક્તિની અંદર. પણ આપણી સમજ શક્તિને પણ આપણે અટકાવી અને ઈશ્વરને
નહીં ઓળખવાનું, ઈશ્વરને નહીં જાણવાનું ભૂલ આપણે ઘણી બધી વાર કરતા હોઈએ છીએ. અને એનાથી એક મોટી ભૂલ તમારા અને મારા જીવનમાં ઉત્પન્ન થાય છે કે આપણે આ મહાન સંપૂર્ણ ઈશ્વરને મળવાનો આનંદ ગુમાવી બેસીએ છીએ. આ ઈશ્વરને જાણવાને બદલે બીજા પ્રશ્નોમાં અટવાઈ જઈએ છીએ. આ ઈશ્વરને ઓળખવાની વાત બાજુ પર રહી અને બીજી બાજુ આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. ઘણી બધી વાર એવું બને છે. અને માટે સૌથી પહેલું કામ એ તો આપણું એ છે કે ખ્રિસ્ત પરના વિશ્વાસીઓ તરીકે આપણે આ ખ્રિસ્તને ઓળખીએ, આ દેવને ઓળખીએ, આ પ્રભુને ઓળખીએ. ઘણી બધી વાર ગીતોમાં, શબ્દોમાં તમે એ ઈશ્વરના નામો સાંભળ્યા છે. એ ઈશ્વરને જાણવાનો આપણો પ્રયત્ન છે. યહોવા રાફા, યહોવા નિસી, યહોવા શાલોમ. એ આપણો ઈશ્વરને જાણવાનો પ્રયત્ન છે ને એ પ્રયત્ન આપણે ચાલુ જ રાખીએ. એનાથી એક મોટો આનંદ તમારા અને મારા જીવનમાં એ આવે છે કે આપણે ઈશ્વરને ઓળખવાનો આનંદ પ્રાપ્ત કરીએ છીએ. આપણે ઈશ્વરને જાણવાનો આનંદ પ્રાપ્ત કરીએ છીએ. જ્યારે આપણે તેમને જેમ જેમ વધારે જાણતા જઈએ છીએ તેમ તેમ તમારો મારો સંબંધ ઈશ્વર સાથે વધારે મજબૂત બનતો જાય છે. આ ઈશ્વરના કેટલાક ગુણોને આજે આપણે શીખવાનો પ્રયત્ન કર્યો. અને મારી આશા અને મારી પ્રાર્થના છે કે આપણે આ ઈશ્વરને વધારે સારી રીતના સમજીએ, ઈશ્વરને વધારે સારી રીતના ઓળખીએ અને તેની સાથેના સંબંધમાં આપણે વધારે સારી રીતના વૃદ્ધિ પામતા જઈએ. આવતા વખતે હવે ફરી પાછા આપણા બેક ટ્રેક પર જઈશું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં બીજું એક શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરીશું. જે બહુ મહત્વની ઘટના, જેમ બાપ્તિસ્માની ઘટના વિશે શિક્ષણ લીધું એ જ પ્રમાણે આવતા એપિસોડની અંદર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ એ બાબત પર શીખવા જઈ રહ્યા છે. કેમ ઈશ્વરનું પરીક્ષણ, કેમ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ, દેવ હોવા છતાં કેમ ઈસુનું પરીક્ષણ, આ બાબત પર આપણે શિક્ષણ મેળવીશું. અને એ શીખીએ ત્યારે સુધી આપણે પોતાની જાતોને ઈશ્વરના હાથોમાં સમર્પિત કરીએ. આ બધું શીખવા, સમજવા અને તેની કૃપામાં આગળ વધવા ઈશ્વર આપણને સહાય અને મદદ કરો. ફરી એકવાર યાદ કરાવી દઉં, તમે જો YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે, એની પર ક્લિક કરી અને એક બેલ આઇકોન આવશે, એની પર ક્લિક કરશો એટલે જ્યારે પણ મારો નવો વિડીયો અપલોડ થશે ત્યારે તરત જ તમારા મોબાઈલની અંદર તમને એનો એલર્ટ મેસેજ મળી શકશે. પ્રભુ આપણને બધાને જ તેની કૃપામાં સંભાળી રાખો. આમેન.